રસવાનું હોય છે। હવે આપણું તેલ ગરમ થાય ત્યારે આપણે એમાં રાઈ મૂકવાની છે અને જોઈ શકો છો કે આપણી રાઈ સરસ તતડી ગઈ છે અને એ જ સ્ટેજે આપણે આમાં જીરું મૂકીશું, સાથે લીમડો મૂકીશું। મેથી એની સાથે ઉમેરવાનું એક કારણ એ કે કોઈ પણ કઠોળ હોય તે પચવામાં ભારે ન પડે। અજમો આપણે હાથેથી ચોળીને ઉમેરીશું। આ સ્ટેજ ઉપર જો તમે લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ ઉમેરી શકો છો। હું નથી ખાતી એટલા માટે આજે સ્કીપ મેં અહીં કર્યું છે। હવે આપણો લીમડો અને અજમો થઈ ગયા પછી આપણે થોડી હિંગ ઉમેરીશું। હિંગ, મેથી અને અજમો એ વસ્તુ એવી છે કે જે આપણી રસોઈ છે એમાં એને પાચક બનાવે છે અને કઠોળ હંમેશા